હે એવરીવન, તો અહીંયા મારા બર્થડેનો પાર્ટ 2 આવી ગયો છે એન્ડ તમને બધાને ખબર છે કે મારું શૂટ નહોતું થયું, તો અહીંયા બીજી વાર હું રેડી થઈ છું. ફાઇનલ લુક હું તમને બતાવી દીધો છે અને અહીંયા મારા સ્ટુડન્ટને બી હું બતાવી રહી છું કે સેલ્ફ મેકઅપ કઈ રીતે કહેવત છે ને કે એક તીરથી બે નિશાના, એ રીતે મારે મેક શ્યોર આ રીતનો હાફ બ્રશ હોવો જોઈએ ને કે પછી આ બી ચાલે, પણ ના હોય ને તો બહુ મસ્ત એક નાની સાઈઝ બી આમાં, કેમ કે આમ હે બ્રશ થાય અને પછી હલકા હાથે અને બ્લેન્ડ ફિનિશિંગ તો આનાથી કમ્પલસરી આપવાની જ, તો જ તમારો મેકઅપ ફ્લોલેસ દેખાશે, બાકી નહીં દેખાય. જો મેં ડાર્ક બ્લશ લીધું. किंजू दीदी मेरा दूसरा लुक का बर्थडे का. આ ઇયરિંગ્સ છે, ઇયરિંગ્સ આ થોડું સિમ્પલ લાગે છે ना पिघल पे मुझे वो પછી થોડું એને ટક કરીશું. किंजू दीदी કાલ का તો બતાવી, આજ બીજા બ્લોગમાં બતાવું. કાલ તો મેં ડાયરેક્ટ ટક કરી, मतलब वेयर કરી લીધી थी. पेज आलो मजबूत पे. किंजू दीदी का जुगाड़. हाँ मेरा जुगाड़. 2 पेज लगाए, 2. मेरा पूरा रेडी. हाँ हे आइटम चल लगा ये बाबू ने पहले की બુડિંગ ખબર રિંગ માટે 3 છડા ફરેલા છે પણ રિંગ મળતી નથી. શું થઈ બીજી દીદી? રિંગ કેવી હતી? ખબર નહીં, હવે જોવાની કેવી હતી. जो होंगे है सोने की जगह मिल गई बबू को. તો આજે પણ અમે કાલની જેમ નીકળી ગયા છે ને અહીંયા અમારી પાયલ બલૂન મસ્ત મતલબ ફૂલાઈને સેટ કરી રહી છે ને અમે ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છે. બાલારામની પાછળ છે આ લોકેશન એન્ડ અહીંયા મેં નાની નાની ક્લિપો એડ કરી છે મારા શૂટની. જો લોકેશન બહુ મસ્ત હતું, અહીંયા સેમ ઉદયપુર જેવું ફીલ થતું હતું અહીંયા, જેમ કે ઉદયપુરમાં આવી ગયા એવું મસ્ત લોકેશન છે. મતલબ બાલારામની પાછળ થતું, જેને બી જવું હોય તે બાલારામની પાછળ પહોંચી જજો. તો મારું શૂટ ફાઇનલી ફિનિશ થયું. 2 દિવસથી અમે શૂટ કરતા હતા એન્ડ સી માય આઉટફિટ કેટલો ગંદો થયો છે. એન્ડ ફાઇનલી મારું બર્થડેનું શૂટ ફિનિશ થયું ને આજે બી વરસાદ ચાલુ જ છે, જો ટીપા ટીપા ચાલુ જ છે. અને ફાઇનલ અમારું શૂટ ફિનિશ થયું ને આજે રાતે 12 વાગે પોસ્ટ કરીશ ને કાલે છે માય બર્થડે. તો હેપી બર્થડે ટુ મી એન્ડ બાય બાય, સી યુ. મળશું બીજા વ્લોગમાં. ટાટા.